નમસ્કાર. યુટ્યુબ ચેનલના માધ્યમથી મને સાંભળનાર દરેક દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત છે. હું કમલેશ વસાવા. ટૂંક સમય પહેલાં મેં અર્થશાસ્ત્ર વિષયની અંદર પીએચડી પૂર્ણ કરેલ છે વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી. પીએચડી એટલે ડૉક્ટર ઓફ ફિલોસોફી, જે સતત પરિશ્રમ અને ધૈર્યથી સફળતાનો માર્ગ છે. પણ જ્યારે આ સફળતા પ્રાપ્ત થાય છે ત્યારે આપણને પ્રાપ્ત થતો સંતોષ અને જે ખુશી હોય છે એને શબ્દમાં વર્ણન કરવો મુશ્કેલ છે. પીએચડી માત્ર એક સિદ્ધિ નથી, પણ મારા માટે આ એક સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારીની શરૂઆત છે. ઘણા લોકો મને પૂછે છે કે કયા વિષયમાં પીએચડી કરે છે અથવા તો આ જ વિષય કેમ પસંદ કર્યો. મારો પીએચડીનો વિષય છે ગ્રામીણ ગરીબી નિવારણમાં સરકારી કાર્યક્રમોનું આર્થિક મૂલ્યાંકન. એમાં મુખ્યત્વે મેં 2 યોજનાઓ પર ભાર આપ્યો હતો, જેમાં મનરેગા અને સ્ત્રી સ્વસહાય જૂથ. આ જ યોજનાઓ કેમ અથવા તો આનંદ પર ભારિત કેમ. જે વિસ્તાર કે જે સમાજમાંથી હું આવું છું એ વિસ્તારની જમીની વાસ્તવિકતા જોતા અહીં ખ્યાલ આવે છે કે અહીં આર્થિક અસમાનતા, બેકારી અથવા તો ગરીબી જેવા પડકારો આપણને જોવા મળે છે. ને આ પડકારોનો જો સંબંધ જોવામાં આવે તો જે પુસ્તકની અંદર એક વિદ્યાર્થી તરીકે જ્યારે હું ભણી આવ્યો છું અર્થશાસ્ત્રની અંદર, અને જ્યારે હું કોલેજની અંદર વિદ્યાર્થીઓને ભણાવું છું તો એમાં સરકારની નીતિઓ અથવા તો અમુક સૈદ્ધાંતિક બાબતો જે છે એ આની સાથે સીધી રીતના સંકળાયેલો છે. તો જ્યારે ભારતને ગામડાનું બનેલ દેશ કહેવામાં આવે છે અથવા તો ગામડાને ભારતની આત્મા તરીકે કહેવામાં આવે છે. જ્યારે આવું કહેવામાં આવે છે ત્યારે એ સમજવું જરૂરી છે કે ભારતનો જો આર્થિક વિકાસ સાધવો હોય તો આપણે ગામડાનો આર્થિક વિકાસ કરવો સખત જરૂરી બને છે. અને એના માટે સરકાર દ્વારા સતત અવારનવાર પ્રયત્નો થતા હોય છે. ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને વર્તમાન સમય સુધી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ગ્રામીણ વિસ્તારની અંદર ગરીબી નિવારવા માટેના પગલાઓ હાથ ધરવામાં આવ્યા હતા. મારા અભ્યાસની અંદર મારી એ જિજ્ઞાસા હતી કે અર્થશાસ્ત્ર વિષયની સૈદ્ધાંતિક બાબતો અથવા તો જે નીતિગત બાબતો જે છે એ ગ્રામીણ સમાજની અંદર અથવા તો જે વિસ્તારમાં મારા અભ્યાસ ક્ષેત્રની અંદર જે વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો એમાં કઈ રીતના અસર જોવા મળે છે. ને જ્યારે આ યોજનાઓ લાગુ કરવામાં આવે છે તો કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે અથવા તો કયા પ્રકારની કાર્યપ્રણાલીઓ જોવા મળે છે, લોકો સુધી આ યોજનાઓ પહોંચે છે કે નથી પહોંચતી, પહોંચી છે તો કેટલી મર્યાદાની અંદર પહોંચે છે અને તેમાં કયા પ્રકારની ત્રુટીઓ રહેલી છે તેને સમજવાનો પ્રયત્ન કરેલ છે. મેં જે સંશોધન કર્યું છે એ સંશોધનની અંદર મેં મુખ્યત્વે 2 યોજનાઓ, મનરેગા જે ગ્રામીણ સમાજની અંદર અથવા તો ગ્રામીણ શ્રમિક લોકોને માત્ર મજૂરી પૂરી પાડતી યોજના નથી, પરંતુ આર્થિક સ્થિરતા અથવા તો આર્થિક સુરક્ષા પૂરી પાડતી યોજના છે. બીજી એવી જ મહત્ત્વની યોજના જે મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણ પૂરું પાડે છે એ છે સ્ત્રી સ્વસહાય જૂથ, જે ગરીબી નિવારણ માટે અથવા તો ગરીબી નાબૂદી માટે પ્રત્યક્ષ રીતના અસર કરતી જોવા મળે છે અને એ વર્તમાન સમયે વધારે અસરકારકતા પણ નીવડે છે. મેં પોતાના સંશોધન માટે પ્રશ્નાવલીની મદદથી અને મુલાકાત પદ્ધતિ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી હતી, જેમાં લોકો સાથે સંપર્ક કરી, લોકો સાથે મુલાકાત કરીને અને તેના ચર્ચા વિચારણા થકી માહિતી એકત્રણ કરવામાં આવેલ હતી. એ માહિતીના વિશ્લેષણ કરવાથી મને એવો તારણો પ્રાપ્ત થયા છે કે જેમાં મનરેગા યોજના અને સ્ત્રી સ્વસહાય જૂથ યોજનાની અસરકારકતા ગ્રામીણ લેવલ પર કયા પ્રકારની જોવા મળે છે એ સમજવું જરૂરી છે. સૌપ્રથમ મનરેગા યોજનાની વાત કરતાં, મનરેગા યોજના ગ્રામીણ વિસ્તારની અંદર
આર્થિક રોજગારી માટે સૌથી મહત્ત્વનું સાધન ગણવામાં આવે છે. મુખ્યત્વે લગભગ પહેલાંના સમયની અંદર 2010 કે 10-11 પહેલાં મોટાભાગે લોકો ગ્રામીણ વિસ્તાર અથવા તો પછાત વિસ્તારના લોકો રોજગારી માટે, જેમાં ખાસ કરીને મજૂરી, છૂટક મજૂરી કે મોસમી મજૂરી માટે ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર કરતા જોવા મળતા હતા. મનરેગા યોજનાથી સ્થાનિક સ્તરે કાયમી આવકના સાધનો અથવા તો લાંબા ગાળાનો આંતરમાળખાકીય વિકાસ, જેમ કે રસ્તાઓ, ચેકડેમ કે અન્ય માળખાકીય સુવિધાઓમાં રોજગારી પૂરી પાડવામાં આવે છે, જે સ્થાનિક સ્તરે લોકોને રોજગારી આપે છે. તો આ મનરેગા યોજનાની મહત્વની સાબિત થાય છે. બીજું છે સ્ત્રી સ્વસહાય જૂથ યોજના. સ્ત્રી સ્વસહાય જૂથ યોજના મહિલાઓ માટે માત્ર આર્થિક રોજગારી પૂરી પાડતી યોજના નથી, પરંતુ તે મહિલાઓની સાથે સાથે તેઓના પરિવારને એક આર્થિક સશક્તિકરણ પૂરું પાડે છે. સ્ત્રી સ્વસહાય જૂથ યોજના માત્ર બચતો દ્વારા આવક મેળવવાનું નહીં, પરંતુ નાના અને મોટા ઉદ્યોગો દ્વારા સ્વરોજગારી પૂરી પાડે છે. ને સ્વરોજગારી એ બચતની સાથે સાથે આર્થિક મૂડી રોકાણ કરી તેઓની આવકમાં વધારો થતો જોવા મળે છે. આ યોજનાઓનું ગ્રામીણ વિસ્તારની અંદર સીધી રીતે ખૂબ જ મહત્ત્વ રહેલું છે, છતાં પણ ફિલ્ડ વર્ક દ્વારા મને અમુક જે કાર્ય પદ્ધતિની અંદર જટિલતા અથવા તો યોજનાઓ લાગુ પાડવાની અંદર જટિલતા રહેલી છે તે પણ જોવા મળી છે. જેમ કે મનરેગા યોજનાની અંદર માત્ર લોકોને રોજગારી પૂરી પાડે છે એટલો જ ખ્યાલ છે. તેઓને બેરોજગારીની ભથ્થા અંગે અથવા તો કેટલા દિવસની રોજગારી આપવું, વેતનો કેટલા ચૂકવવા એના અંગે પૂર્ણ જાણકારી હોતી નથી. જો એના પર જો ભાર આપવામાં આવે અથવા તો યોજનાઓ લાગુ કરતી વખતે અથવા તો યોજના સંબંધિત માહિતીઓ લોકોમાં પ્રચાર દ્વારા જાણકારી વધારવામાં આવે તો યોજનાની અસરકારકતા વધી શકે છે. તેમજ સ્ત્રી સ્વસહાય જૂથ યોજનાની અંદર પણ અમુક વિસ્તારોની અંદર માત્ર બચત માટેની યોજના છે એવું સમજવામાં આવે છે. તે વિસ્તારમાં નાના ઉદ્યોગો કે મોટા ઉદ્યોગો અથવા તો સ્વરોજગારો જોવા મળતા નથી, તો તેની પણ અસરકારકતા ધીમી જોવા પડે છે. પણ મુખ્યત્વે જો જોવામાં આવે તો મનરેગા યોજના અને સ્ત્રી સ્વસહાય જૂથ યોજનાની ગ્રામીણ વિસ્તારમાં ગરીબી નિવારણ માટે સીધી રીતના અસરકારક સાબિત થઈ છે. લેક્ચરર તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે પીએચડીનું કામ કરવું એ માનસિક અને શારીરિક રીતે થોડું પડકારજનક છે, પરંતુ આ પડકારજનક સમયની અંદર મને મારા પીએચડીના માર્ગદર્શક ડૉક્ટર આશીષ બી નાયક સર તેમજ પરિવારજનો અને મિત્ર મંડળ તેમજ સાથી પ્રોફેસર મિત્રોએ સતત ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કદાચ તેઓના પ્રોત્સાહન થકી પીએચડીનું કામ એ ઝડપથી અથવા તો યોગ્ય સમયે પૂર્ણ થયેલ જોવા મળે છે. આની સાથે સાથે મારા ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડનાર મારા માર્ગદર્શક, પરિવારજનો, માતા પિતા, સાથે કામ કરનાર પ્રોફેસર મિત્રો તેમજ સ્નેહજનો માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અંતમાં હું યુવાઓ માટે એટલું જ કહીશ કે અહીં મારું પીએચડી પૂરું થયાની સાથે મારું સંશોધનનું કામ અટકશે નહીં. અહીંથી હજુ મારે સામાજિક જવાબદારીઓ વધે છે અને હું આગળના સમયમાં પણ આવા નાના મોટા સંશોધનો, રિસર્ચ પેપર લેખન અથવા તો રિસર્ચ પેપર પ્રેઝન્ટેશનને હું ભાગીદાર થતો રહીશ ને સમાજ માટે આવા નાના મોટા કામો કરતો રહીશ. યુવાનો જે જીપીએસસી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરનાર તેમજ ઉચ્ચ શિક્ષણમાં જનાર યુવાનો માત્ર હું એટલું કહેવા માગીશ કે તમે શિક્ષણ માત્ર એક એવું સાધન છે જે સમાજની અંદર સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને તમે જો એ શિક્ષણમાં આગળ વધી રહ્યા છો તો તમે એમાં શોર્ટકટ ન અપનાવો. એ સબ્જેક્ટની અંદર તમે ઊંડાણ ઉતરો, જેથી તમને કોન્સેપ્ટ ક્લિયર થાય અને સબ્જેક્ટની સમજણ વધે. અને
જો તમારો ઉદ્દેશ્ય સાચા હશે તો તમને ચોક્કસ તમારી મહેનત અને પરિશ્રમથી તમારો ઉદ્દેશ્ય પ્રાપ્ત થશે. આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મને મારા સંશોધન વિષય સંબંધિત બાબતો અથવા તો સંશોધન વિષયને મૂકવાનો મને એક જે તક પ્રાપ્ત થઈ છે અથવા તો સ્ટેજ મળ્યું છે, એના માટે હું યુટ્યુબ ચેનલના સાથી મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું.